આજે એક મહત્વના મુદ્દા પર વાત કરવી છે, જે પ્રમાણે અમેરિકાએ 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા છે અને તેમાંથી સૌથી વધુ એટલે કે 33 ગુજરાતીઓ હતા. આજકાલ યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે, પણ આ ક્રેઝ વધવાનું એક કારણ તો વધુ પૈસા કમાવું હોઈ શકે છે. લોકોમાં હાલ એવી મનોગ્રંથિ છે કે વિદેશ જઈશું તો વધુ પૈસા કમાવા મળશે, જેનાથી વધારે સારું જીવન જીવી શકાશે. પણ તેમની આ ખોટી માન્યતા ભારતની બહાર પગ મૂકતા જ દૂર થઈ જાય છે. તેમને જે પ્રમાણે ધાર્યું હતું તે પ્રમાણે નથી હોતું તેની ખાતરી થઈ જાય છે. અને બીજી તરફ ઘણા સમાજમાં એક કારણ તે પણ જોવા મળ્યું છે કે છોકરીઓ નથી મળતી, જેના કારણે પણ ઘણા લોકો વિદેશ જવાનું પસંદ કરે છે. હાલની વાત કરવા જઈએ તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેની વધુ તપાસ ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ કરી રહી છે. હવે તે લોકોનું શું થશે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તેના વિશે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. અમેરિકાથી જે 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમને આજે એટલે કે તારીખ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લગભગ 7 વાગ્યાની આસપાસ લાવવામાં આવ્યા હતા. તેની સાથે જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમને પોતાની ઓળખ છુપાવવા માટે મોઢે માસ્ક પણ લગાવ્યું હતું. હાલની સ્થિતિ જોતા ડિપોર્ટ કરવામાં આવેલ લોકોની સ્થિતિ જાણે કફોડી બની હોય તેવું જોવા મળી રહ્યું છે. કોઈ વ્યક્તિ પોતાનું ખેતર વેચીને અમેરિકા ગયો હતો, અથવા કોઈ વ્યક્તિ પોતાના દાગીનાને ઘર ગીરવે મૂક્યું હતું. જ્યારે આ 33 લોકોને એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા તે સમયે ફરજ પર હાજર એસીપી આરડી ઓઝાનું શું કહેવું છે, ચાલો સાંભળી લઈએ. જે અત્યારે અમૃતસરથી ફ્લાઇટમાં અહીંયા 33 જણા આવ્યા હતા એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે. એ લોકો પોતાના ઘરે રવાના. અચ્છા, શું વ્યવસ્થા કઈ રીતની ગોઠવવામાં આવી હતી? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપણે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે, મહિલાઓ માટે મહિલા કર્મીઓને એવી રીતે હતું. એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકો રવાના. અચ્છા, કોઈની ઇન્ટ્રોગેશન કે એવું કંઈ ઇન્ડિવિજ્યુઅલી થઈ રહ્યું છે? એટલે અત્યારે ત્યાં રવાના કરી દીધા છે. ઓકે. આ સિવાય પણ એવું સાંભળવા મળી રહ્યું છે કે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા તેમને એજન્ટોને 75 લાખથી માંડીને 1 કરોડ 20 લાખ જેટલી રકમની ચૂકવણી કરી હતી. અને તેના પર એક મોટો સવાલ તો એ ઊભો થાય છે કે જે એજન્ટોએ આ 33 લોકોને અમેરિકા મોકલ્યા હતા તેમના વિરુદ્ધ શું પગલાં લેવાશે. અને આંકડાકીય માહિતી અનુસાર બીજા 18,000 લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસે છે, તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાનું સંભળાઈ રહ્યું છે. સૂત્રો થકી માહિતી મળી છે કે આ મામલે વધુ તપાસ કરતી ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમની હાલ મીટિંગ ચાલી રહી છે. હવે તે જોવાનું છે કે આગળ શું ખુલાસો કરવામાં આવશે. એ જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.